Yes. Hello everyone. In this video lecture, we are going to understand the diluted EPS. What is mean by diluted EPS? Theory આપણે સમજીએ. Diluted EPS એટલે શું છે? When in a capital structure of company, there are potential equity along with equity capital. એટલે કે તમારી બેલેન્સ શીટમાં તમારી લાયબિલિટી સાઇડ કેપિટલ જે છે એની અંદર પોટેન્શિયલ ઇક્વિટી છે. એટલે કયા? કે કન્વર્ટિબલ વસ્તુ છે, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, કન્વર્ટિબલ ડિબેન્ચર, આ બધા વસ્તુ છે અને સાથે સાથે ઇક્વિટી કેપિટલ પણ છે. Then it is necessary to calculate diluted earning per share. What is meant by potential equity? તો સેકન્ડ પોઈન્ટમાં લખ્યું છે પોટેન્શિયલ ઇક્વિટી શેર ઇન્ક્લુડ કન્વર્ટિબલ ડિબેન્ચર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એક્સેટ્રા. તો આ સિચ્યુએશનમાં ઈપીએસમાં શું ચેન્જ આવે છે એ આપણે સમજવાનું છે. સો ફોર એક્ઝામ્પલ, અત્યારે હાલની બેલેન્સ શીટમાં કંપનીમાં ઇક્વિટી આપ્યા છે, બરોબર, કન્વર્ટિબલ ડિબેન્ચર આપ્યા છે અને પ્રેફરન્સ શેર આપ્યા છે, બરોબર. હવે થયું એવું કે નેક્સ્ટ યર કેલ્ક્યુલેટ કરવા જઈએ છે આપણે ઈપીએસ, તો એની અંદર ઇક્વિટીને તો ચાલો પ્રોફિટમાંથી જે કોઈ પાર્ટ છે આપણે આપશું, પ્રોફિટ ડિવાઈડ ઇક્વિટી શેર, એ આપણે એને ટ્રેડિશનલ ઈપીએસ કહીએ. બટ નેક્સ્ટ યર કન્વર્ટિબલ ડિબેન્ચરનું વેલિડિટી ટાઈમ પીરિયડ પૂરું થાય છે ને આપણે હવે એને કેમાં કન્વર્ટ કરી નાખવાના છે? ઇક્વિટીમાં. સો આપણા નંબર ઓફ ઇક્વિટી શેર વધી જાય. પ્લસ જે વસ્તુ તમે કન્વર્ટ કરતા હોય ને, તો એ યરથી તમારે હવે ને ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ દેવાનું ન થાય. તો એ ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ દેવાનું જો ન થાય તો એ પ્રોફિટ ઇનડાયરેક્ટલી આપણો શું થઈ ગયો કહેવાય? ઇન્ક્રીઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ, પ્રેફરન્સ શેરને કન્વર્ટ કરો છો ઇક્વિટીમાં. નેક્સ્ટ યર માનો પ્રેફરન્સ શેરની ડ્યુ ડેટ આવી ગઈ, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરની ડ્યુ ડેટ આવી ગઈ, આપણે એને ઇક્વિટીમાં કન્વર્ટ કરીએ અને નેક્સ્ટ યર આપણો પ્રોફિટ થયો 10 લાખ. આ યર ફોર એક્ઝામ્પલ આ યર પ્રોફિટ આપણો 10 લાખ છે, બરોબર. નેક્સ્ટ યર હવે આપણે આને કન્વર્ટ કરીએ છીએ પ્રેફરન્સને ઇક્વિટીમાં, તો જે કમ્પલસરી ડિવિડન્ડ દેવાનું હોય પ્રેફરન્સ શેરને એ નેક્સ્ટ યરથી આપણું શું થઈ ગયું? સેવ થઈ ગયું, બીકોઝ દે આર નાઉ ઇક્વિટી શેર હોલ્ડર. તો આપણો વન ટાઈપ ઓફ પ્રોફિટ શું થઈ જશે? ઇન્ક્રીઝ. કેટલો? તો કે પ્રેફરન્સ ડિવિડન્ડ એમાં એડ કરી દેવાનું. ઇન શોર્ટ, જે વસ્તુ તમે ચેન્જ કરો ને, કન્વર્ટ કરો ને, એની જે વસ્તુ તમારે એના ઉપર જે ડિબેન્ચર કન્વર્ટ કરો તો એનું ઇન્ટરેસ્ટ કરંટ એના પ્રોફિટમાં એડ કરી દેવાનું. પ્રેફરન્સ કન્વર્ટ કરો તો એનું ડિવિડન્ડ એડ કરી દો કરંટ પ્રોફિટમાં. શું કામે એડ કરશું? Because it shows that now we don't have to pay the interest on debenture because they are converted. Now we don't have to pay a compulsory dividend on preference because they are converted. So a one type of આપણું પ્રોફિટ શું થાય છે? વધે છે. મીન્સ ડાયલ્યુટેડ ઇપીએસ તમારે ક્યારે કેલ્ક્યુલેટ કરવાનું હોય? જ્યારે તમારા કેપિટલમાં એટલે કે બેલેન્સ શીટ સાઇડ લાયબિલિટીમાં કન્વર્ઝન વાળી વસ્તુ હોય, એટલે કે પોટેન્શિયલ ઇક્વિટી હોય, ત્યારે આપણે સમમાં ડાયલ્યુટેડ ઇપીએસ કેલ્ક્યુલેટ કરવાનું આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇલિસ્ટ્રેશન 8 સમજીએ. શું કીધું છે ઇલિસ્ટ્રેશન 8 ની અંદર? ઇલિસ્ટ્રેશન 8 ઇઝ લાઈક કેપિટલ સ્ટ્રક્ચર ઓફ જય લિમિટેડ ઇઝ એઝ અંડર. જય લિમિટેડ છે, જેમનું કેપિટલ તમને આપ્યું છે, અત્યારે એની પાસે કેપિટલમાં શું છે? તો કે 1,50,000 ઇક્વિટી શેર ઓફ ₹10 ઇચ. 1,50,000 ઇક્વિટી શેર ઓફ ₹10 ઇચ એટલે ટોટલ 15 લાખનું કેપિટલ પડ્યું છે અત્યારે. નેક્સ્ટ 10% પ્રેફરન્સ શેર 20,000 ઇચ ઓફ ₹100. 20,000 પ્રેફરન્સ શેર છે અને ઇચ ઓફ ₹100 એ વસ્તુ પડી છે. હવે આ લોકો કન્વર્ટ થાય છે, એ લોકોની ડ્યુ ડેટ આવી ગઈ છે. હેવિંગ રાઇટ ટુ રિસીવ 10 ઇક્વિટી શેર અગેન્સ્ટ 1 પ્રેફરન્સ શેર. હેવિંગ રાઇટ ટુ receive 10 equity share against 1 preference share. Profit attributable એટલે કે profit distributable to equity shareholder is ₹3,75,000. Find out basic EPS and diluted EPS. So basic EPS એટલે શું? બિફોર કન્વર્ઝન આપણે જે આપણી લોકોની વચ્ચે ઇક્વિટી શેર હોલ્ડર હતા, અત્યારે હાલમાં જે છે, અત્યારે હાલમાં તમારા બેલેન્સ શીટમાં બે વસ્તુ છે, પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી. તો અત્યારે હાલમાં તમે ઇક્વિટીને કેટલા આપો છો? એને આપણે બેઝિક ઇપીએસ કહીએ. ચાલો બેઝિક ઇપીએસ પહેલા આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. બેઝિક ઇપીએસ, તો બેઝિક ઇપીએસ ની ફોર્મ્યુલા તો સિમ્પલ છે જ. શું ફોર્મ્યુલા છે? આપણે પ્રોફિટ એટ્રીબ્યુટેબલ
ટુ ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર હાલમાં જે અત્યારે છે બિફોર કન્વર્ઝન. બેઝિક EPS મીન્સ બિફોર કન્વર્ઝન. નંબર ઓફ ઇક્વિટી શેર્સ. ચાલો ચેક કરીએ કેટલા છે. તો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેબલ કેટલા છે તમને કીધું છે 3,75,000 રૂપીસ ડિવાઈડ બાય બિફોર કન્વર્ઝન કેટલા ઇક્વિટી છે તો તમને કીધું છે કંપની આગળ કેટલા ઇક્વિટી શેર છે 1,50,000 ઇક્વિટી શેર. ઓકે 1,50,000 ઇક્વિટી શેર્સ. તો અત્યારે આપણે એને કેટલા આપીએ છીએ ઇક્વિટી શેર હોલ્ડરને તો કે ડિવાઈડ કરશું એટલે 2.25 રૂપીસ આપીએ છીએ 2.25 rupees now at that present times we are giving means before conversion. હવે શું થયું હવે પ્રેફરન્સ શેર હોલ્ડર કેમાં કન્વર્ટ થાય છે ઇક્વિટીમાં. ચાલો તો ડાયલ્યુટેડ EPS આપણે કેલ્ક્યુલેટ કરીએ. ડાયલ્યુટેડ EPS જોઈએ તો પહેલા તો ડાયલ્યુટેડ EPS માટે હવે આપણે કન્વર્ટ કરીએ પ્રેફરન્સ શેર હોલ્ડરને. શું કીધું ક્વેશ્ચનમાં જો ક્વેશ્ચન ઉપર આપણે એવો કંઈક રીડ કર્યો હતો કે ભાઈ 20,000 preference share of rupees 100 each having right to receive 10 equity share against 1 preference share. ઓકે અહીંયા પ્રેફરન્સ શેર લખીએ આપણે સામે શું લખશું ઇક્વિટી શેર. ઓકે એક પ્રેફરન્સ શેર જો છે જેના આગળ એક એ લોકોને હવેથી 10 ઇક્વિટી શેર મળશે મીન્સ દે આર નાઉ ઇક્વિટી શેર હોલ્ડર ઓફ 10 શેર. તો આપણે હાલમાં આપણા આગળ કેટલા છે અત્યારે પ્રેફરન્સ શેર કેટલા છે લેટ્સ સી ઇટ ઇન ધ ક્વેશ્ચનમાં પ્રેફરન્સ શેર છે આપણા આગળ 20,000 કેટલા તો કેટલા ઇક્વિટી શેર થશે કેલ્ક્યુલેટ કરીએ. ઓકે 2 લાખ ઇક્વિટી શેર થઈ જશે એટલે હવેથી આપણી હવે આફ્ટર કન્વર્ઝનની વાત કરીએ તો હવેથી આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ એક તો 1,50,000 ઇક્વિટી શેર હતા એ અને જે પ્રેફરન્સ શેર હોલ્ડર કન્વર્ટ થઈ ગયા કેમાં ઇક્વિટીમાં એ લોકોને આપણે 2 લાખ ઇક્વિટી શેર આપ્યા. તો હવેથી આપણી બેલેન્સ શીટમાં કેપિટલ સ્ટ્રક્ચરમાં 3,50,000 ઇક્વિટી શેર બતાવશું. ઓકે પણ પ્રોફિટ કેટલો રહેશે તો જો ડાયલ્યુટેડ EPS કેલ્ક્યુલેટ કરતી વખતે પ્રોફિટ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા આ જ છે પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. બટ પ્રોફિટ શું હશે પ્રોફિટ ફોર ડાયલ્યુટેડ EPS માટે પ્રોફિટ શું રહેશે તો કે તમારી પાસે પ્રોફિટ કેટલો હતો ક્વેશ્ચનમાં ચેક કરીએ સ્ક્રોલ કરીએ. યસ યુ કેન સી ઇટ હિયર 3,75,000 રૂપીસ હતો. ઓકે 3,75,000 રૂપીસ પ્લસ હવેથી પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે કમ્પલસરી ડિવિડન્ડ તો ન દેવાનું થાય. શું કામે બીકોઝ કંપની અર્ન કરે તો જ આપણે એને ડિવિડન્ડ દેવાશું એટલે એ પ્રોફિટ હવેથી આપણા માટે બર્ડન હતું એ વયું ગયું એટલે વન ટાઈપ ઓફ હવેથી નહીં આપીએ તો એ પ્રોફિટ આપણું ઇન્ક્રીઝ જ થયું ને. કેટલું દઈએ છે પ્રેફરન્સ ઉપર ડિવિડન્ડ આપણે ચાલો ચેક કરીએ કેટલું થશે પ્રેફરન્સ ઉપર ડિવિડન્ડ. યસ આઈ રહ્યું આપણે હાઇલાઇટ કરીને જોઈએ છે 10% વાળા છે બરોબર 20,000 છે અને 100 રૂપીસ ઈચ છે તો કેટલા થશે 20 લાખ કેટલા 20 લાખ ઉપર આપણે 10% ડિવિડન્ડ દેવાનું થાય છે દર વર્ષે જે હવેથી આપણે એ લોકોને નહીં દઈએ તો વન ટાઈપ ઓફ આપણું પ્રોફિટ વધી જશે ને. અત્યાર સુધી આપણે એને દેતા આવ્યા પણ હવેથી એ લોકો શું થઈ ગયા કન્વર્ટ થઈ ગયા ઇક્વિટીમાં એટલે વન ટાઈપ ઓફ આપણું 20 લાખના 10% જે કરશું એ આપણું ડિવિડન્ડ શું થઈ ગયું સેવ થયું એટલે વન ટાઈપ ઓફ આપણું પ્રોફિટ વધી ગયો એટલે 2 લાખ પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ ગયો હવેથી. ચાલો 2 લાખ એ ક્યાંથી આવ્યા તો કે 20 લાખ ના 10% 20 લાખના 10% આવ્યા છે આપણે ઓકે ચાલો
તો કેટલું પ્રોફિટ હવેથી હશે આફ્ટર કન્વર્ઝન? આફ્ટર કન્વર્ઝન નાઉ પ્રોફિટ ઇઝ ઓફ 5,75,000 રૂપીસ પ્રોફિટ છે કન્વર્ટ થઈ ગયા પછી. ને હવે આપણે ડાયલ્યુટેડ EPS કેલ્ક્યુલેટ કરી લઈએ. diluted EPS is equal to profit 5,75,000 rupees અને નંબર ઓફ શેર કેટલા થઈ ગયા હવેથી બેલેન્સ શીટમાં કેટલા લખશો? આપણી પાસે 150 હતા અને પ્રેફરન્સ વાળા હવે આપણા ઇક્વિટી કહેવાશે. શું કહેવાશે? they are now our equity shareholder. ટોટલ કેટલા થશે? 3,75,000 equity share. So how much amount is coming? According to diluted EPS, we will divide it. Sorry, number of share 350 થશે. Sorry, it's my mistake. Just see it here. 150 હતા અને પ્રેફરન્સ શેર કન્વર્ટ થઈ ગયા 2 લાખમાં ઇક્વિટી શેર. સો 350. 150 આપણા આગળ હતા ઇક્વિટી, 2 લાખ આ એટલે 350. ઓકે, ડિવાઈડ કરીએ એટલે કેટલા આવશે? 1.64 આવે છે. કેટલા? 1.64. હવેથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરને 1.64 રૂપીસ પર શેર રિટર્ન આપશું. જો બિફોર કન્વર્ઝન કેટલા આપતા? જ્યારે આપણી બેલેન્સ શીટમાં કેપિટલ સ્ટ્રક્ચરમાં ઇક્વિટી હતું અને પ્રેફરન્સને અલગથી આપણે આપતા. સો ઇક્વિટીને કેટલા આપતા? 2.25. પણ જ્યારે પ્રેફરન્સ વાળા ઇક્વિટીમાં કન્વર્ટ થાય તો હવેથી આપણે ઇક્વિટીને કેટલા આપશું? 1.64. જસ્ટ ડાયલ્યુટેડ મીન્સ ઇન શોર્ટમાં કહી દઉં તો જે કન્વર્ટ થાય એટલે જેમ હમણાં પ્રેફરન્સ ડિવિડન્ડ કન્વર્ટ થયું ઇક્વિટીમાં એટલે નંબર ઓફ ઇક્વિટી શેર વધી ગયા, પ્લસ જે વસ્તુ તમે કન્વર્ટ કરો ને એનું ડિવિડન્ડ તમારે એડ કરી દેવાનું ક્યાં? કરંટ યર પ્રોફિટમાં. ઓર ઇફ યુ આર કન્વર્ટિંગ ડિબેન્ચર તો ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ એડ કરી દો પ્રોફિટમાં. એટલે કે હવેથી આપણે ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ દેવાનું ન થાય એટલે વન ટાઈપ ઓફ આપણું પ્રોફિટ શું થઈ જાય? ઇન્ક્રીઝ. અને ડિબેન્ચર ઇક્વિટીમાં કન્વર્ટ થાય તો નીચે નંબર ઓફ ઇક્વિટી શેર બી વધી જાય. યસ, this is called a concept of diluted EPS. Thank you for watching my video.